વધુ જાણકારી સાથે મારા સંવાદદાતાઓ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે હાર્દિક ભટ્ટ અને નિર્મલ દવે બંને આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, આપ કયા સ્થળ પર અત્યારે ઉપસ્થિત છો અને શું અત્યારે તસવીર આપની સામે આવી રહી છે? વિધિ, અત્યારે અમે ઊભા છીએ કલોલમાં, જ્યાંથી અમિત શાહનો રોડ શો શરૂ થવાનો છે। એ જગ્યા પર અમિત શાહ કલોલમાં આવે તે પહેલા જ કલોલ નગરપાલિકાના 2 કાઉન્સિલર પ્રકાશ વરગડે અને પવિત્રાબેન દવે બંને ભાજપમાં અત્યારે જોડાઈ ગયા છે। અત્યારના દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ, એના દ્રશ્યો આપ જોશો તમને ખ્યાલ આવશે કે મોટી સંખ્યામાં જન સમર્થન હોય એવું દેખાઈ રહ્યું છે। કાર્યકર્તાઓ છે, સ્થાનિકો છે, તે તમામ લોકો છે તે આવી ગયા છે। ઠાકોર સમાજના લોકોની અહીં ખાસ વધારે ઉપસ્થિતિ છે। રોડ શો છે અમિત શાહનો તે અહીંથી આશરે 4 કિલોમીટર લાંબો હશે। ગણતરીના કલાકોમાં જ અમિત શાહ અહીંથી પસાર થશે। સૌપ્રથમ આ જગ્યા પર આવશે અને બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે તે ફુલહાર કરી અને અહીંથી રોડ શો છે તેને આગળ ધપાવશે। સામે આપ જોશો તો ખ્યાલ આવશે કે મરાઠી બેન્ડ છે તેને પણ ખાસ અમિત શાહના સ્વાગત માટે રાખવામાં આવ્યું છે। તમામ ધજાઓ, પતાકાઓ બીજેપીની લહેરાવવામાં આવી રહી છે। ઠાકોર સમાજ સહિતના કુલ અલગ અલગ 15 જેટલા સમાજો છે તે અહીં ઉપસ્થિત છે અને કુલ આશરે 4 કિલોમીટર લાંબો રોડ શો છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો અહીંથી થવાનો છે। તેના માટે અલગ અલગ કોમ્યુનિટીના 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે। 4 કિલોમીટરના રૂટ દરમિયાન આ તમામ કોમ્યુનિટીના લોકો છે તે અમિત શાહનું સ્વાગત કરશે અને અમિત શાહનો રોડ શો છે તે અહીંથી આગળ ધપતો રહેશે। આ છે અહીંથી જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે રેલીનું પ્રસ્થાન છે તેનું સ્થાન છે। બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહો। નિર્મલ, આપની પાસે આવવા માંગીશ, આપ કયા સ્થળ પર અત્યારે ઉપસ્થિત છો? એક શક્તિ પ્રદર્શન રૂપે અમિત શાહનો આ રોડ શો રહેવાનો છે, ત્યાં આસપાસ કેવો માહોલ અત્યારે આપને દેખાઈ રહ્યો છે? વિધિ, અત્યારે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે હું છું કે જ્યાંથી અમિત શાહનો રોડ શો છે પસાર થવાનો છે। લગભગ 6ઠું લોકેશન છે કે જ્યાં અત્યારે હું ઉપસ્થિત છું, પરંતુ જે માહોલ અત્યારે આંબેડકર ચોક અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તેનાથી વિપરીત માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંયા માત્ર અહીંથી જે નગરજનો છે તેની જ અવરજવર જોવા મળી રહી છે। જે ભાજપના કાર્યકરો છે તેમનો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી રહ્યો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અહીં યુવા મોરચાના કેટલાક કાર્યકરો મારી સાથે છે, ખાસ કરીને મંત્રી મયુર રાવલ છે, તેમની સાથે વાત કરીશું। મયુરભાઈ, કેટલા લોકેશનો કવર કરવામાં આવશે આ રોડ શો દરમિયાન? લગભગ 10 લોકેશનો છે। જેપી ગેટથી શરૂ કરીને પંચવટીમાં હનુમાનજીના મંદિર સુધી લગભગ છેલ્લું એક છે અને રેલવે પૂર્વમાં બી રેલવે સ્ટેશન થઈને બી નીકળવાની રેલી છે। લગભગ 10 લોકેશન જેટલા છે। લગભગ આ એવા પ્રકારની રેલી છે કે જે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવું ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આશરે કેટલા 2 વ્હીલર હશે, કેટલા 4 વ્હીલર હશે, કેટલી જનમેદની એકઠી થશે આ રોડ શોમાં? લગભગ 50,000 ઉપરથી પક્ષની ગણતરી છે કે 50,000 થી લાખ સુધીમાં પબ્લિક એટલી ભેગી થવાની છે અને 2,000 એક લગભગ 2 વ્હીલર છે અને 100 થી 200 4 વ્હીલર ગાડીઓ છે। વાત કરવામાં આવે તો આટલી મોટી સંખ્યામાં વાહનો એકઠા થશે, વાહન ચાલકો હશે, ટ્રાફિકના નિયમોનું પાલન થાય એના માટે કેવા પ્રકારની સૂચના આપવામાં આવી છે? ખાસ કરીને જ્યારે 2 વ્હીલરની વાત કરવામાં આવી રહી છે, હેલ્મેટ પહેરવાની સૂચના આપી છે કે કેમ? ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરાશે? ટ્રાફિકના નિયમોને લઈને જોઈએ તો અત્યાર સુધી જેટલા બી રોડ શો થયા છે તમને બી ખ્યાલ હશે જ કે જે રીતે પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં જે રીતની હોય છે એ પ્રમાણે અહીંયા અમારા વિધાનસભામાં બી ગોઠવવામાં આવી છે। અહીંયા કેટલા લોકો રોડ શોમાં હાજર રહેશે? જેમ કે કેટલીક સંસ્થાઓ પણ છે, એટલે કઈ સંસ્થાઓ છે એમનું અમિતભાઈનું સ્વાગત કરવાનું છે કે કેમ સ્વાગત કરશે તો કોણ કરવાનું છે? આ રેલીમાં લગભગ બ્રહ્મભટ્ટ સમાજ છે, પાટીદાર સમાજ છે, દરેક સમાજમાંથી અલગ અલગ જે આગેવાનો છે તમામ લોકો કલોલ તાલુકામાંથી હાજર રહેવાના છે। વિધિ, જે રીતે સાંભળ્યું હશે કે અનેક સમાજના લોકો અહીં એકઠા થશે, સાથે સાથે મારા કેમેરા પર્સન અત્યારે અહીં વિસ્તારના દ્રશ્યો પણ બતાવશે કે અહીં જે આવતા જતા વાહન ચાલકો છે તે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે। જે રોડ શોમાં એકત્રિત થવી જોઈએ સંખ્યા અમિત શાહને જોવા માટે જે પક્ષની ગણતરી છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થશે, પરંતુ અત્યારનો માહોલ એટલા માટે અલગ જોવા મળી રહ્યો છે કેમ કે ગરમી કાળઝાળ જોવા મળી રહી છે અને તેના કારણે જ અત્યારે ક્યાંક સંખ્યા ઓછી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થશે તેવો પક્ષનો દાવો છે।
અને જે રેલી યોજાવાની છે લગભગ 10 કિલોમીટર જેટલા લોકેશન છે, આશરે 3.5 થી 4 કિલોમીટર જેટલો રોડ શો યોજાશે. પંચવટી એટલે કે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં આ રોડ શો પૂરો થશે અને ત્યારબાદ અમિત શાહ ગાંધીનગર ખાતે જે બેઠક છે તે બેઠકમાં હાજરી આપવા માટે રવાના થવાના છે. બિલકુલ નિર્મલ અને હાર્દિક, આભાર આ તમામ જાણકારી બદલ. તો મારા સંવાદદાતાઓએ જાણકારી આપી રહ્યા હતા કે કયા પ્રકારનો માહોલ અત્યારે અમિત શાહના રોડ શોને લઈને છે. પ્રથમ જ્યાંથી આ રોડ શોની શરૂઆત થવાની છે ત્યાં અત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ આગળના કેટલાક લોકેશન્સ પર અત્યારે ગરમીની અસર વર્તાઈ રહી છે અને કાર્યકર્તાઓની સંખ્યા પણ ઓછી દેખાઈ રહી છે. પરંતુ એ તમામ કાર્યકર્તાઓ કે જેઓ અત્યારે હાજર છે તેઓ જણાવી રહ્યા છે કે અમિત શાહનો આ રોડ શો ભવ્ય રહેશે. આંબેડકર સર્કલથી શરૂ કરીને પંચવટી સર્કલ સુધી, જ્યાં 3 આંગળી ચોક, રેલવે સ્ટેશન, ખમાર ભવન, જ્યોતિશ્વર મહાદેવ, સ્વામી વિવેકાનંદ ચોક, શારદા સર્કલ, ભવનાથ મહાદેવ, અંબિકાનગર અને ત્યારબાદ પંચવટી આ રોડ શોની પૂર્ણાહુતિ થશે. 4 કિલોમીટર લાંબો આ રોડ શો અને આ તમામ વિસ્તારોને આવરી લેશે. મહત્વપૂર્ણ છે કે અમિત શાહ થોડીવારમાં ત્યાં પહોંચશે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે. અમિત શાહના સ્વાગત માટે તમામ તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી દેવાય છે અને વિવિધ બેન્ડ્સ પણ અત્યારે ત્યાં પહોંચી ગયા છે કે જેઓ અમિત શાહને આવકારવા માટે અત્યારે ત્યાં ઉપસ્થિત છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ રોડ શો ન માત્ર રોડ શો રહેશે, લોકસંપર્ક કરવામાં આવશે અને સાથે જ શક્તિ પ્રદર્શન સ્વરૂપે લોકો સુધી પહોંચવાની કોશિશ કરાશે. અમિત શાહ જ્યારે ગાંધીનગર લોકસભાથી ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે તેઓ રોડ શો પણ કરી રહ્યા છે અને કલોલમાં તેમની રોડ સભા છે તેની પહેલા અત્યારે તમે જોઈ શકો છો કે સિક્યોરિટી કઈ રીતે વધારવામાં આવી છે. જિલ્લા એસપી મયુર ચાવડાથી માંડીને જે સ્થાનિક એલસીબી લોકલ જે પીઆઈઓ છે તે તેમનો કોનવે, ક્વિક રિસ્પોન્સ ટીમો, બોમ્બ સ્કોડ, એ તમામ જે અધિકારીઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે 4 કિલોમીટર લાંબા આ રોડ શોની અંદર કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ન થાય તેના માટેની પણ વ્યવસ્થા, ટોઈંગ જે વાહનો છે તે, કારણ કે આ રેલીની દરમિયાન જો ટ્રાફિક થાય તો નિશ્ચિત છે કે એને અનિચ્છનીય બનાવ બનવાની સંભાવના, કારણ મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય ત્યારે સિક્યુરિટી, કારણ કે જે અમિત શાહની સાથે ડેપ્યુટી સીએમ થી માંડીને પણ બીજા પદાધિકારીઓ છે બીજેપીના એ રહેવાના છે, એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને તમામ જે સિક્યુરિટી પોઈન્ટોથી તમામ જે નાકાઓ છે 4 કિલોમીટર પર સ્નાઇપર્સ રાખવાનો હોય, સાથે બિલ્ડિંગો ઉપર એ સુરક્ષા વધારવાની હોય, તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના પ્રશ્ન નરેશ રાજોરા સાથે અનિલ પટેલ, TV9 ગાંધીનગર. વિધાનસભાનું ક્ષેત્ર છે કલોલમાં ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવાર, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો આજે લોકસંપર્ક માટે રોડ શો છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં કાર્યકરો, ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો ખૂબ ઉત્સાહથી અમિતભાઈને આવકારવા માટે અને અમિતભાઈને રોડ શોમાં સમર્થન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ગુજરાત સરકારના